જય સ્વામિનારાયણ. પછી પુની સંભાળી ઉઠી સોલંકા, તરત જ એ સંભાળીને બેઠી થઈ, ઊભી થઈ ગઈ ને. સત્સંગ શું કરે છે? પડેલાને બેઠા કરે, હારી ગયેલાને હિંમત આપે, થાકેલાને આશ્વાસન આપે, શક્તિ આપે. અબ્દુલ કલામ, એમને ફ્લાઇટ પ્લેન ઉડાડવાનું સપનું હતું, યુદ્ધના વિમાનો, અને એને એડમિશન ન મળ્યું. અને એનો જબરો શોખ, ક્રેઝ હતો ફાઇટર પ્લેન ઉડાડવાનો. જીવનનું એને સ્વપ્ન કયું માન્યું હતું, અને એમાં જ એને એડમિશન ન મળ્યું. એટલા નિરાશ થઈ ગયા, આત્મહત્યા સુધીના વિચારો આવી ગયા. હવે મારે શું જીવન કરવું? મારો જે આખો રસનો વિષય હતો જ જતો રહ્યો. ત્યારે કોઈ એમ કીધું, તમે અહીંયા આવી જ ગયા છો તો તમે ઋષિકેશમાં શિવાનંદ સ્વામી છે, એમને થોડી વાર મળો, આશ્વાસન મળશે. ચાલો, આવ્યા જ છીએ. તો શિવાનંદ સ્વામી શિવાનંદજીને મળ્યા, દિવ્ય જીવન સંઘ દ્વારા બેઠા, અને એમણે કહ્યું, થોડી સ્ટોરી સાંભળી પછી કહ્યું, કલામ, તમારું જે સ્વપ્ન હતું ફાઇટર પ્લેન ઉડાડવાનું, એ તમારું પૂરું નથી થયું, એટલે તમને દુઃખ છે, હું સમજુ છું. પણ કલામ, તને ખબર છે કે પરમાત્માએ તમારા માટે બીજો દરવાજો મોટો ખોલ્યો છે. તમને આ નાનું કામ નથી સોંપવું એમને, તમને બહુ મહાન કામ માટે અહીંયા પૃથ્વી ઉપર મોકલ્યા છે, અને તમારી મહાન કામ કરવા માટે તમારે આગળ વધવાનું છે. માટે બેઠા થઈ જાઓ અને બીજી ઓપોર્ચ્યુનિટી છે એનો સ્વીકાર કરો, તમે આગળ વધી જશો. એક જ દરવાજો થોડો છે, બીજા ઘણા દરવાજા છે. જિંદગીના ઘણા દરવાજા, એક દરવાજો બંધ હોય એટલે પૂરું થોડું થઈ જાય છે. તમને તમારા દ્વારા કોઈ મોટું કાર્ય કરવા માટે ઈશ્વર માગે છે, એટલે આ નાનો દરવાજો બંધ કર્યો છે. ગાંધીજી બેરિસ્ટર થવા માટે જ બધું ભણ્યા ને, અને એમાંય સરાસર નિષ્ફળ ગયા ને. એક શિક્ષકની નોકરી ન કરી શક્યા ગાંધીજી, અને એક સરખો કેસ પણ ન લડી શક્યા, દલીલ કરી ન શક્યા. ત્યારે ભાંગી ગયા હોત તો. પણ એ પરમાત્મા ઘણીવાર આપણને સાંસારિક કે અથવા ધારેલી નિષ્ફળતાઓ આપે છે, એટલા માટે આપે છે કે આપણને બહુ મોટી જગ્યાએ લઈ જવા માગે છે. અને એમણે સ્વીકાર્યું કે ના, બરાબર છે. બેઠા થયા અને મિસાઇલ મેન થયા, અને ભારતના રાષ્ટ્રપતિ પણ થયા, અને ગૌરવવતું પદ ભોગવીને હજી કામ કરી રહ્યા છે. પડેલા ને બેઠા કર. અર્જુને હારી ગયા હતા ને, ભગવાન કૃષ્ણ એને બેઠા કર્યા ને. એ વખતે જો કૃષ્ણ ના હોત તો કલ્પના કરો, અર્જુન લડનારા જ નહોતા, અને કૃષ્ણ સિવાય એને કોઈ બેઠો કરનાર હતો પણ નહીં. સત્સંગ બેઠા કરી. જોબન વડતાલો કેટલા માથા વાઢી નાખે, એનું નામ બોલાય તો કેટલાય છોકરાઓ બિચારા કપડા ભીના થઈ જાય. એવો મહા, એ તો જાણો છો તમે. પણ છતાંય કેવો પ્રેમી ભક્ત, શ્રીજીના ચરણની ધૂળ લઈ લે, અને શ્રીજી મહારાજ સ્વધામ પધારી જાય, ભોજન કરે ત્યારે એ ભોજનમાં શ્રીજી ચરણની અંકિતની ધૂળ નાખે, દાળ ભાત શાક રોટલીમાં, શાક રોટલી છાશમાં, અને જમે. અને એ છેલ્લી ચપટી ડાબલીમાંથી ખૂટી અને પછી કહ્યું એમના દીકરાને, બેટા, શ્રીજીની ચરણરજ પૂરી થઈ ગઈ છે, કાલે ડોસો હવે ભગવાનના ધામમાં જશે. આવો પ્રેમી ભક્ત તમે જો. અને ખરેખર બીજે દિવસે એને કહ્યું કે લ્યો, વાપલ્યો આવી ગયા છે સહજાનંદ સ્વામી, હું જાઉં છું. જય સ્વામિનારાયણ. છોકરાઓ, વડતાલ મંદિરની સેવા કરજો, સત્સંગની સેવા કરજો, ભલામણ કરી. એક વખતનો ભયંકર બહારવટીયો, જેનાથી ગાયકવાડ સરકાર ધ્રુજતી, ચેલેન્જ ફેંકે ને તિજોરી તોડીને વિયો જાય તો ગાયકવાડ સરકાર કાંઈ કરી શકે નહીં. આવો માણસ સામાન્ય નહોતો, રાતે ઉઠીને સાનમન સુનવન ચોરીને વિયો જાય. આ બધા તો પણ કેવો એમ તમે જો,
ઘોડા ચોરવા માટે જ માણેક વર્ણી માણકી લેવા માટે ડભાણના યજ્ઞમાં આવ્યો તો 18 દિવસનો શ્રીજી મહારાજે યજ્ઞ ડભાણમાં કર્યો અને એને કહ્યું કે તું બધે જ્યાં ત્યાં બધી ચોરીઓ કરે છે, પણ તું સહજાનંદ સ્વામી પાસે માણેક વર્ણી માણકી છે, એનો ગતિનો વેગ એટલે પલકારામાં તમારા બંદૂકમાંથી ગોળી છૂટે અને દેખી ન શકો એમ માણકીને એડી સહજાનંદ સ્વામીને અડી ન અડી ત્યાં અલોપ થઈ જાય આવી ગતિ. અને એ તો પ્રેમાનંદ છે વારે વારે લાગે તોપ ગોળા થકી ભારી જાણે ગગનમાંથી સિતારો ખીર્યો હોય એવો લીસોટો દેખાય ને માણકી અદ્રશ્ય થઈ જાય આટલી ઝડપ. હવે એને લઈ લે તો કહેવાય. અને એ ડબાણના યજ્ઞમાં ઘોડશાળામાં એ રાત્રે બોકાની બાંધી છે, કાળી આખા ડગલા કાળા પહેર્યા છે, બંદૂક ખભે લટકાવી છે, ભેટમાં કટાર રહી ગયા છે, અને એ જોબન વડતાલો ઘોડશાળામાં સાગરીતો સાથે જોવે છે. અચંબો થઈ ગયો. હા હા હા, કેટલાય ઘોડાની હાર, પણ ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી ઉભો છે, ઘોડે ઘોડે. હમણાં તો આઘા જશે, આખી રાત ઉભા રહે, કઈ વાંધો નહીં, કાલની વાત છે. 3 દિવસ ને 3 રાત સુધી સહજાનંદ સ્વામી ઘોડશાળામાં એક એક ઘોડા પાસે રહ્યા, એક એક ઘોડા પાસે. એક જીવને સુધારવા માટે ભગવાન કેટલું કેટલું કરે છે એ. અને ચોથે દિવસે પછી નિદ્રે આંખમાં નિદ્રા કરી નથી, 3 દિવસના રાતના ઉજાગરા. અને એ સભા ચાલે ને એમાં આવો કરોડો જોબંતો હોય એને કોણ ન જાણે. સભામાં આવ્યો, હા તે અડધા માણસો ઊભા થઈ ગયા. શ્રીજી મહારાજે આજાન ભૂજા ઊંચી કરીને કહ્યું, બેસો 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 બેસો. અને જોબને આવડ્યા એવા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને બહાર વટ્યો ભક્ત થયો. હવે એક જણો છે ને આ વાત સાંભળી ગયો હતો ને, મૂર્ખ મને પછી ભેટો નથી થયો. એ કે ક્યાંક વાંચી ગયો ને એવું હતું કે જોબન વડતાલા અને બારવટિયાનું દિલ પરિવર્તન કરી નાખ્યું. એમાં તો સહજાનંદ સ્વામી ભગવાન કહેવાતા છે, એના કરતાં રવિશંકર મહારાજે કેટલાય બારવટન સુધાર્યા. ભાઈ એ કથામાં જરા જુઓ. આ કથામાં એ સેન છે કે જોબન વડતાલો આવ્યો, પણ ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી 3 દિવસ ને 3 રાતે પરમેશ્વર દેખાયો. એટલે પરમેશ્વર છે, એટલે પરમેશ્વર છે. પરમેશ્વર આમ થઈ નથી ગયો ડાકુને પરિવર્તન કરે. તો આપણે કેટલા ને કર્યા હોય તો ભગવાન થઈ જાય. આમાં એમાં 1-2 જણા આપણે ડાકુ જેવા જ છે, એ ભગત થઈ જાય નથી. હવે ઓળખે કે આને એમ ભગવાન નથી થઈ જવાનું. પણ હવે આવડે નહીં, સૂઝ પડે નહીં, પછી વાતું માંડે રાખે, સાંભળે નહીં. ઘોડે ઘોડે જો રવિશંકર મહારાજ પ્રગટ થતા હોય તો હાલો આપણે જોઈએ, તો એ ચરિત્રને વિશેષ બિરદે. સહજાનંદ સ્વામીની આ વાત છે. અને હજી તો સત્સંગી થાય છે જોબન વડતાલો, અને ત્યાં જ સંકલ્પ કરે છે કે આ તો મારો પ્રભુનો, મારો ઈષ્ટનો, મારો ગુરુ, જે ગણો સર્વેસર આ છે, હવે મારે ઘેર જોઈએ પગલાં ન કરે. મનમાં જુઓ તમે, હજી તો કંઠી ધારણ કરી સત્સંગી જ થયા છે. ત્યાં એને એમ થયું કે મારે ઘરે જો પગલાં ન કરે તો મારું ઘર શું કામનું. સમર્પણ જુઓ તમે. અને એ મારો પ્રભુ, હું વડતાલ મારે ઘરે ડભાણથી વડતાલ જવાનું, હું વડતાલ મારે ઘરે પહોંચું એ પહેલા આ બાજુની દિવાલમાં જે મોટી આમ બારી છે, એ બારી ઉપર જો આ સહજાનંદ સ્વામી બેઠા હોય, મનમાં સંકલ્પ એકલો જોબન વડતાલો કરે છે. આટલું થયા પછી તો મનમાં એમ છે કે આ ભગવાન છે, એમ થોડોક અંશ રહી ગયો. એ જો મારી પેલા એ બારીએ બેસીએ અને મને કે જોબન આવો આવો આવો, જોબન આવો આવો, એમ જો મને કહે તો હું ચોકમાંથી જ એને દર્શન કરું અને હું દંડવત કરી લઉં. અને મારતા ઘોડે એના ભાઈ ઘોડા એવા. હજી તો અહીંયા સત્સંગી થયો, આ સભા જોઈ છે, 18 દિવસનો યજ્ઞ ચાલે છે, હજારો લોકો છે, એમાંથી નીકળવું સહજાનંદ સ્વામીને માટે એ બહુ કપરું કામ છે. મારતે ઘોડે વડતાલ જાય છે અને એ બારી આજ પણ દેખાય છે, એ મકાન આજ પણ ઊભું છે. તમે જાજો વડતાલ અને એમાં જ્યાં જઈને જુએ ત્યાં બારી ખુલ્લી અને ત્યાં જ સહજાનંદ સ્વામી આમ પગ ઉપર પગ ચડાવી ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંઘતા માટે 3 થોગલાનો સાફો અને હાથ આમ ઊભો કરીને કહ્યું, આવો જોબન, આવો 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 આવો. આ પ્રસાદીની બારી આજે પણ છે. એ સહજાનંદ સ્વામી પરમેશ્વર છે એટલે પરમેશ્વર છે. કઈ જોબનને પરિવર્તન કર્યું એટલે નથી થઈ ગઈ. પણ હવે આપણે ત્યાં બોલીએ એટલું, બાકી એ તો આ નથી સાંભળવાનું ને, એ તો એનું કરી રાખતો બધું ઠીક. પણ આપણે તો ગુણ ગવાઈ ગયા, જોબન ચરિત્ર પાવન થઈ જવાય. બોલો આ રાતે આપણે ચરિત્ર ગાય. કહેવાનું એ છે ભાઈ, એક જ વાક્યમાં મારે કેવું હોય તો સત્સંગ આપણને કેવા ઉઠાવે છે એટલું જ, કે જાજરૂના લોટાને એ સત્સંગ
સત્યનારાયણના કળશ પૂજા જેવો કળશ બનાવી દે છે સત્સંગ. જાજરૂનો લોટો, જાજરૂનો લોટો જેને કોઈ અડે નહીં, અડે તો નાવું પડે, હાથ ધોવા પડે, એ લોટાને સત્સંગ સત્યનારાયણની પૂજાના, ભગવાનની પૂજાનો કળશ બનાવી દે છે. આથી બીજું કઈ મહાનતા છે સત્સંગની ભાઈ?